શ્રી ગણેશાય નમઃ. અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું અહોઈ અષ્ટમીની વ્રત કથા, પૂજા વિધિ અને મહિમા. અહોઈ અષ્ટમીનું વ્રત સંતાનની ઉન્નતિ, પ્રગતિ અને દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે કરવામાં આવે છે. જે દિવસે દિવાળી હોય તેનાથી બરાબર એક અઠવાડિયા પહેલા અહોઈ અષ્ટમી આવતી હોય છે. ગુજરાતમાં આસો વદ આઠમ ના દિવસે અહોઈ અષ્ટમીનું વ્રત થાય છે. પૂજા વિધિ. વ્રત રાખનાર સ્ત્રીઓએ આ દિવસે નિર્જલા ઉપવાસ કરવો જોઈએ. સાંજના સમયે દિવાલ ઉપર 8 કોષ્ટક અહોઈ માતાની પૂતળી રંગ ભરીને બનાવવી. પૂતળીની પાસે સાંપણ તથા તેના બચ્ચાનું ચિત્ર પણ બનાવવું, અથવા તો તૈયાર ચિત્ર પણ બજારથી ખરીદીને લાવી શકાય છે. સૂર્ય અસ્ત થયા પછી આકાશમાં તારા નીકળે તે પછી અહોઈ માતાની પૂજા શરૂ કરવી. પહેલા જમીનને સાફ કરવી, પછી એક લોટામાં પાણી ભરીને ચોક પૂરીને એક પાટ ઉપર કળશની જેમ મૂકવો અને પૂજા કરવી. પૂજા માટે વ્રત કરનારી સ્ત્રીઓએ અગાઉથી ચાંદીના 2 મોતી બનાવી દોરામાં પોરવી લેવા જોઈએ. પછી કંકુ, ચોખા, દૂધ, ભાત અહોઈ માતાનું પૂજન કરવું જોઈએ. પાણી ભરેલા લોટા ઉપર સાથિયાનું ચિત્ર દોરવું. પછી એક કટોરામાં હલવો તથા શક્તિ અનુસાર રૂપિયાની ભેટ તૈયાર રાખીને હાથમાં 7 દાણા ઘઉંના લઈ કથા સાંભળવા બેસવું. કથા સાંભળ્યા પછી અહોઈ માતાની ચાંદીના મોતીવાળી માળા ગળામાં પહેરી લેવી અને જે ભેટ રાખી હોય તે સાસુજીને પગે લાગીને આપી દેવી. ત્યાર પછી ચંદ્રમાને અર્ધ્ય આપી પછી ભોજન કરવું. દીપાવલી પછીના કોઈ શુભ દિવસે માળાને ગળામાંથી કાઢી તે ગોળનું નૈવેદ્ય આપીને પાણીના છાંટણા છાંટી તેને સન્માનપૂર્વક કોઈ ચોખ્ખી અને પવિત્ર જગ્યા ઉપર મૂકી આપવી. ઘરમાં જેટલા દીકરા કુંવારા હોય તેટલી વાર એક તથા જેટલા દીકરાઓના લગ્ન થઈ ગયા હોય તેટલી વાર 2 ચાંદીના દાણા અહોઈમાં નાખતા જવું. આ પ્રમાણે કરવાથી અહોઈ માતા પ્રસન્ન થઈ દીકરાને દીર્ઘાયુષ્ય કરીને ઘરમાં સર્વ પ્રકારનું મંગલ કરે છે. આ દિવસે બ્રાહ્મણોને પેઠાનું દાન કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે. હવે આપણે સાંભળીશું અહોઈ વ્રત કથા. બહુ પ્રાચીન કાળની આ વાત છે. કોઈ એક નગરમાં એક સ્ત્રી પોતાના 7 પુત્રો સાથે રહેતી હતી. તેનો ભર્યા ભાદર્યો કુટુંબ પરિવાર હતો. આસોવદના દિવસે દિવાળીના તહેવારો આવવા હોય તે પોતાના મકાનને લીંપવા, ધોળવા અને તે માટે માટી લેવા જંગલમાં ગઈ. તે સ્ત્રી એક જગ્યા માટી ખોદવા લાગી. તે જે જગ્યાએ માટી ખોદતી હતી ત્યાં એક સાંપળનું દર હતું. અજાણતામાં અચાનક જ તે સ્ત્રીની કોદાળી સાંપળના બચ્ચાને વાગી અને તે બચ્ચું તરત જ મરી ગયું. આ જોઈ સ્ત્રીનું હૃદય કરુણા અને દયાથી ભરાઈ ગયું અને તેની આંખમાં આંસુ છલકાઈ ગયા. પરંતુ હવે કાંઈ થઈ શકે તેમ ન હતું. બનવાકાળ વસ્તુ બની ગઈ હતી. તે મનમાં ભારે પસ્તાવો કરવા લાગી અને દુઃખી મનથી માટી લઈને પોતાને ઘેર પાછી ફરી. આ બનાવ બનવાના થોડા જ દિવસો બાદ તેના સૌથી મોટો દીકરો અચાનક જ મૃત્યુ પામ્યો. પછી બીજો દીકરો પણ મરણને શરણ થયો. આ રીતે થોડાક જ સમયમાં અરસામાં તેના 7 દીકરાનું મૃત્યુ પામ્યા. આથી તે સ્ત્રી બહુ દુઃખી રહેવા લાગી. એક દિવસ તે રડતી કકળતી પડોશની વૃદ્ધા પાસે ગઈ અને બધી વાત કહી. મેં જાણી જોઈને ક્યારેય કોઈ પાપ કર્યું નથી, પરંતુ હા, એકવાર જંગલમાં માટી ખોદતા સમયે અજાણતા જ સાંપળના બચ્ચાને મારી કોદાળી વાગી ગઈ હતી અને તે ત્યાં જ મરી ગયું હતું. ત્યારથી આ 1 વર્ષમાં મારી 7 દીકરા મૃત્યુ પામ્યા. એ વૃદ્ધાએ તેને સાંત્વના આપી અને ધીરજ બંધાવતા કહ્યું, તે લોકો સમક્ષ તારા અપરાધ સ્વીકારી લીધો અને તેનો પસ્તાવો પણ કર્યો. તેનાથી તારા અપરાધનું અડધું પાપ પણ ધોવાઈ ગયું. હવે તું આ આઠમના દિવસે માં ભગવતી સમક્ષ સાંપળ અને તેના બચ્ચાનું ચિત્ર બનાવીને તેમની પૂજા કરજે. પરમાત્માની કૃપાથી તારા તમામ પાપ ધોવાઈ જશે અને તને ફરીથી પહેલાની જેમ પુત્રની પ્રાપ્તિ થશે. તે સ્ત્રીએ જ્યારે
કારતક મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ ગુજરાતમાં આસો વદ આઠમ આવી ત્યારે તે દિવસે વ્રત શરૂ કર્યું. તે પછી તે સતત તે જ પ્રમાણે વ્રત પૂજન કરતી રહી. માં ભગવતીની કૃપાથી તેને ફરીથી 7 પુત્રો પ્રાપ્ત થયા અને તેનું જીવન સુખમય બની ગયું. ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ જ વધી ગયું અને તે લોકોમાં પ્રચલિત બન્યું છે. અહોઈ માતાની બીજી વ્રત કથા. ઘણા સમય પહેલાની આ વાત છે. દત્યા નામના એક નગરમાં ચંદ્રભાણ નામનો એક જમીનદાર રહેતો હતો. તેની પત્નીનું નામ ચંદ્રિકા હતું. ચંદ્રિકા ઘણી જ સુંદર, ગુણવાન, શીલવાન, ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. તેને અનેક સંતાનો થયા, પરંતુ દરેક બાળક થોડા સમયમાં જ મૃત્યુ પામતા. સંતાનોના આ પ્રમાણે મૃત્યુ પામવાથી પતિ પત્ની બંને ઘણા જ દુઃખી રહેતા હતા. તેઓ બંનેને મનમાં એ ચિંતા હતી કે તેમના મરણ પછી તેમની અઢળક ધન સંપત્તિનો વારસદાર કોણ થશે. તેથી એક દિવસ ધન, માયા વગેરેનો મોહ ત્યાગીને તેમણે જંગલમાં જઈને વસવાનો નિશ્ચય કર્યો. બીજે દિવસે ઘર-બાર બધું જ ભગવાનના ભરોસે છોડીને તેઓ બંને વનમાં જવા નીકળી પડ્યા. ચાલતા ચાલતા કેટલાય દિવસો પછી તેઓ બદરિકાશ્રમની નજીક એક શીતળ કુંડ પાસે પહોંચ્યા. કુંડની પાસે જ અન્ન-જળનો ત્યાગ કરી બંનેએ મરવાનો નિશ્ચય કર્યો. આ પ્રમાણે બેઠા બેઠા 7 દિવસ પસાર થઈ ગયા. 7મા દિવસે આકાશવાણી થઈ, હે મૃત્યુલોકના પ્રાણીઓ, તમે આ રીતે તમારા પ્રાણનો ત્યાગ ન કરો. આ દુઃખનો તો તમને તમારા પૂર્વજન્મના પાપોના કારણે મળ્યું છે. જો ચંદ્રિકા અહોઈ અષ્ટમીનું વ્રત કરશે તો અહોઈ માતા પ્રસન્ન થઈ અને તેમને વરદાન આપવા માટે જરૂર આવશે. ત્યારે તમે તમારા પુત્રોની લાંબી આયુ માટે વરદાન માંગી લેજો. ત્યાર પછી મરવાનો વિચાર ત્યાગી ઉત્સાહી બનેલા પતિ-પત્ની પોતાના ઘેર પાછા ફર્યા. આઠમના દિવસે ચંદ્રિકાએ વિધિપૂર્વક શ્રદ્ધાથી વ્રત કર્યું. રાત્રિના પતિ-પત્ની બંનેએ સ્નાન કર્યું અને સ્વચ્છ કપડાં પહેર્યા. તે સમયે તેમને અહોઈ માતાએ દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે ચંદ્રિકાએ વરદાન માંગ્યું કે હે માં, મારા બાળકો ખૂબ નાની વયના જ મૃત્યુ પામે છે, તો તેમને દીર્ઘાયુષ્ય થવાનું વરદાન આપો. અહોઈ માતાએ તથાસ્તુ કહ્યું અને પછી એકદમ અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસો બાદ ચંદ્રિકાને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જે ખૂબ જ વિદ્વાન, પ્રતાપી અને દીર્ઘાયુ થયો. અહોઈ વ્રતનું ઉજવણું. જે સ્ત્રી પુત્ર અથવા પુત્રીની વિવાહ થયા હોય તેણે અહોઈ માતાના વ્રતનું ઉજવણું કરવું જોઈએ. એક થાળમાં 4 પૂરીઓ 7 જગ્યાએ મૂકવી. પછી તેના ઉપર થોડો થોડો હલવો મૂકી દેવો. થાળમાં એક સાડી, બ્લાઉઝ અને શક્તિ અનુસાર રૂપિયા મૂકવા. થાળમાં ચારે તરફ હાથ ફેરવીને થાળ પોતાની સાસુજીને પગે લાગીને માન સન્માન પૂર્વક આપી દેવો. સાસુજીએ રૂપિયા તથા સાડી, બ્લાઉઝ પોતે રાખી લેવા અને તે હલવો પૂરી પ્રસાદના રૂપમાં સૌને વહેંચી દેવા. હલવા પૂરી પ્રસાદ બહેનો અને દીકરીઓને ઘરે પણ મોકલી શકાય છે. બોલો અહોઈ માતાની જય.